હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. હું અહીં જો પરાઠા બનાવું છું. ચા થઈ ગયો છે અને દીદી તૈયાર થઈ ગયા છે દુકાન પર જવા. ચલો ચાય નાસ્તા કરના હો તો આ જઈએ. ચલો તો હું બનાવી લઉં. બધા બાકી છે બીજા બનાવવાના. મળીએ આગળ. ગાઈસ વાગી ગયા છે 9 અને અમે ચા નાસ્તો કરી લીધો છે. મારી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા પીધી? હા, ચા પી લીધી. સારું. અને જો પિન્સન પપ્પા બતાવું તમને. નાના છોકરાઓ સાથે રમે છે. જો હાય. જોઈ બચારા છોરાને થકવી દે. બેટિંગ એવા જાતા જ બેટિંગ કરે. છોકરાઓને ફિલ્ડિંગ કરાવે છે. ફિલ્ડિંગ એવું નહીં તો કેવું છે હે? પ્રેક્ટિસ કરે હે ને? પ્રેક્ટિસ કરો છો? સારું. તો એમને મેચ રમવા જવાનું છે ને એટલે પ્રેક્ટિસ કરે છે. હેલો ગાઈસ, તો છે ને હું મેગી બનાવું છું. ખાવાના ટાઈમે મેગી, શાક રોટલી ટાઈમે પિન્સુ પપ્પાને મેગી ખાવી છે તો જો હું છે ને મેગી બનાવું છું. હે જો રાતે મેગી ખાઈ હતી પણ મેગી પતી ગઈ એટલે અત્યારે બનાવું છું. અને પિન્સુન પપ્પા છે ને પિન્સુન રમાડે છે. પિન્સુ તરબૂચ ખાય છે. અને છે ને ચીઝ મેગી બનાવું છું, ચીઝ નાખવાવાળી ચીઝ નાખી. ચલો બની જાય એટલે બતાવું તમને. अरे ऑन ड्यूटी पापा ऑन ड्यूटी है पिंसू के साथ. चलो बनाई गाइस. तो जो मैगी तैयार થઈ ગઈ છે. मैगी બની ગઈ છે. લો मैगी ખાય છે. ખાવાના ટાઈમે મેગી, શાક રોટલી ખાય છે. ખાવાના ટાઈમે મેગી ખાય છે. રાતે ખાવી હતી પણ લેટ થઈ ગયેલી નહીં અને મેગી પતી ગયેલી. અને આ જુઓ કાર્ટૂન જેવા છે. બહુ તીખી બની કમ્પ્લીટ છે હે? થોડી કે પણ ચાલશે. શું તીખી વધારે થઈ? તો તમારે વધારે તીખી જોઈએ. ગરમ હોય ને એટલે વધારે તીખી લાગશે. ગાઈસ મેગી બનાવીને આપી દીધી છે અને હવે રોટલી બનાવું છું. રોટલી બાકી છે એટલે તો ચલો. આખો દિવસ છે ને પિન્સુ મારી હેલ્પ કરે છે. બધા જ કામમાં હેલ્પ કરે છે. કે છે મમ્મી હું વાસણ સરખા મૂકી દઉં એમ કે છે. જોવાય એ આ બધા વાસણ ગોઠવી દઉં છું મમ્મી એમ કે છે. હે ને મને તું યાર મમ્મી સીધા નહીં મૂકતી એટલે કે મમ્મી યાર તું સીધા ના મૂકું તો મારે સરખું કરવું પડે ને બધું કે. પપ્પાની ટી શર્ટ લઈ લે. જો કઈ મૂકી દીધી પપ્પાએ. હેલો ગાઈસ, તો 4:30 થઈ ગયા છે અને અમે 2:30 વાગ્યાના અમે 2 જણા સુઈ ગયેલા અને 4:30 વાગે ઉઠ્યા છીએ. અને પિન્સુ જો મસ્ત ફ્રેશ થઈને ઉઠ્યો છે ને હવે છે ને એને બહુ બધું રમવું છે. ટીવી જોવી છે છોકરાને. ટીવી જોવી છે તારે હે બીટું? એક મોટા હાથી જોવું છે. શું જોવું છે? મોટા હાથી. ખાઈને અમે સીધા સુઈ જ ગયેલા 2:30 વાગ્યાના એટલે 4:30 વાગે ઉઠ્યા ને પિન્સુ. ઓ અને પિન્સુ પપ્પા ક્રિકેટ રમવા ગયા છે હવે ઉઠીને. અને પિન્सू को तो पता भी नहीं है. पिंसू तो सो रहा था. ओ हाँ શું કહું છું? અક્કા પપ્પા
પાપા ગયા છે પીપીમાં ગયા છે પપ્પા તો ગાઈસ તો પિન્સુને એક મોટા હાથથી ચાલુ કરી આપું હા ગાઈસ તો પિન્સુ ઉઠીને એને ભૂખ લાગી છે એટલે એના માટે હું છે ને ફાડા લાપસી બનાવું છું એને ભાવે છે એટલે અને ખાય છે ચોકલેટ લાલ લાલ કપડાં પહેરીને પિન્સુની નવી ગાડી આવી હેલો ગાઈસ તો વાગી ગયા છે 6:30 અને અમે છે ને હું છે ને કપડાં વારું છું તિજોરી સરખી કરું છું અને બધા શિયાળાના કપડાં મૂક્યા છે અને પિન્સુભાઈની બેગ નીકળી છે કેરી બેગ એક દિવસ બેઠ્યો નહીં આમાં આ છોકરો કોઈ દિવસ બેસતો નહીં અને જોએ ગાઈસ રોયલ કેવડો મોટો થઈ ગયો છે જોએ મોટો રોયલ થઈ ગયો છે હાથ જીજી પિન્સુ કેવો દેખાય છે જીજી પિન્સુ કેવું કરે છે પિન્સુ કેવું કરે છે બેટા કદુડા પિન્સુ મમ ખાય છે તું તને આપે મમ તું મમ ખાઈને આવ્યો છું કે ના જવાય બેટું ગાઈસ 9 વાગે છે ને પિન્સુના પપ્પા આવ્યા છે મીન્સ પપ્પા આવ્યા લાવો આવું મને આપી દો જો પપ્પા આવ્યા છે જો પપ્પાને જોવે છે છોકલો બૂમ પાડ પાપા બોલાજે પાપા બોલાજે બટુ આયા પપ્પા એ આવે છે જોજે આઈ ગયા પાપા આવી ગયા પિન્સુના પાપા આવી ગયા એ આવી ગયા ઉપર જો આવે છે પાપા ગાડી છેક છે બેટા એ બધા છે ને એટલે ગાડી અહીં નહીં આવે એ આવે છે જો આવે છે પાપા જલ્દી આવો હાથ થાકી ગયા કે એ આવી ગયા નીચે ઉતર બેટા પપ્પા આવી જાય અંદર નીચે ઉતરી જા બેટા ખોલું છે એ આવી ગયા પપ્પા હગી કર લો પપ્પા હગી કર લો વાહ ગાઈસ છોકરીઓ એટલી પપ્પાનો વેટ નહીં કરતી છોકરા પણ વેટ કરે પપ્પાનો છોકરા બી પપ્પાના લાડકા હોય ની બેટા નાનો દીકરો છે ને